ચાલો નેક્સ્ટ ફોર્થ પ્રોટેક્શનમાં આવતા રહ્યા આપણે. હવે એક એક ટોપિકના અલગ અલગ વિડીયોઝ બનાવવા પડશે, કેમ કે એટલી વાર સુધી ડાયાગ્રામ હું પરફેક્ટ કરું ખાલી ખોટા લોંગ વિડીયો ના બને એટલે. તો આ તો બહુ શોર્ટ વિડીયો બનશે, કેમ કે બહુ નાની થિયરી છે. આગળનું આપણે જે હમણાં ડિફરન્શિયલ પ્રોટેક્શન મૂકી ગયા એનું થોડુંક મોડિફિકેશન છે, હવે ક્યારે યુઝ કરવું. ચાલો, અને આગળના ડિફરન્શિયલમાં થોડુંક હું તમને કહી દઉં કે જો આ અલ્ટરનેટર સ્ટાર કનેક્ટેડ છે તો એના પછીની હજી એક મોટી એક થિયરી છે એના પછીની, કે એ મેં નથી કરાવી, કે આ અલ્ટરનેટર સ્ટારમાં છે તો સિટી સ્ટારમાં મૂકવું, અને અલ્ટરનેટર જો ડેલ્ટામાં હોય તો સામે સિટી પણ ડેલ્ટામાં મૂકી દેવું. ધેટ્સ ઇટ. તો એટલું તો તમે કરી શકો છો, જેથી એના માટે મોટો આખો વિડીયો ના બનાવવો પડે, કેમ કે એક એક વિડીયોઝ જે છે બધા 2-2, 3-3 GB ના બને છે, રાઈટ. હવે એને અપલોડ કરવો, એને એડિટ કરવું, ઘણું બધી વાર લાગી જાય છે. એટલે શું છે, દિવસમાં 2 થી 3 વિડીયો જ બને છે. સારું, ચાલો તો આમાં ઉતારે આપણે અલ્ટરનેટરમાં હવે આ રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શનનો ઉપયોગ કાર્ય કરો. રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ અથવા તેને કહેવાશે બેલેન્સ અર્થ ફોલ્ટ. વળી પાછું મર્જ પ્રાઇસનું મોડિફિકેશન છે, ક્યારે યુઝ કરવું. તો આ મર્જ પ્રાઇસ પ્રોટેક્ટ આપણે આગળ જે યુઝ કરી ગયા ડિફરન્શિયલ ઓવર કરંટ, એના બેકઅપ પ્રોટેક્શનમાં આનો ઉપયોગ થાય છે. બે જગ્યાએ આનો ઉપયોગ થાય છે આ પ્રોટેક્શનનો. એક તો આગળના ડિફરન્શિયલ પ્રોટેક્શનના બેકઅપમાં, કે ઈ સિસ્ટમ વર્ક ના કરે તો ક્યારે, તો આટલું બધું આપણે શીખી ગયા, હજી એ કદાચ વર્ક ના કરે તો એના બેકઅપમાં પાછી આ સિસ્ટમ મૂકવી પડે, એના માટે છે. અને સેકન્ડ જે છે એ ઝોન સિલેક્શન માટે, કે આપણા જેટલા પાર્ટમાં કહીએ એટલા પાર્ટમાં જો ફોલ્ટ થાય તો જ ઓપરેટ થાય, નથી બારે થાય તો ના થાય. એના માટે આ જોશે અલ્ટરનેટરમાં. જોઈએ ચાલો બે વર્કિંગ હું તમને સમજાવી દઉં. હવે આ આગળની ડાયાગ્રામ છે, થોડું મોડિફિકેશન કરીએ. આમાં મેં જે બ્લુ કલરની ડોટેડ લાઈન કરેલી છે ધેટ ઇઝ અલ્ટરનેટર. તો આટલું અલ્ટરનેટર હોય છે જનરલી. હવે શું થાય છે, તો અલ્ટરનેટરમાંથી આઉટપુટ જે, એટલે કે આઉટપુટના જે ટર્મિનલ્સ છે, બહાર જે વાયર નીકળે છે એ 6 ટર્મિનલ નીકળે છે. જોવો જોઈએ, 3 આ સાઈડ છે અને 3 આ સાઈડ છે. તો અલ્ટરનેટરમાંથી 6 ટર્મિનલ બહાર નીકળે, જેમાંથી 3 ટર્મિનલ આપણે સર્કિટ બ્રેકર સાથે કનેક્ટ કરી દીધા, પછી લોડમાં જશે. અને બાકીના 3 ટર્મિનલમાં બહાર આપણે જાતે એને સ્ટારમાં કનેક્ટ કર્યું અને પછી ન્યુટ્રલ અર્થિંગ કર્યું. બરોબર છે. તો હવે અમુક અલ્ટરનેટર એવા આવે છે કે જેની અંદર બારે ટર્મિનલ 4 જ નીકળતા હોય. હવે 4 જ નીકળતા હોય એટલે કે આ 3 ટર્મિનલ્સ RYB અને એક ટર્મિનલ ન્યુટ્રલ, તો બારે સીધો ન્યુટ્રલ એક જ નીકળે. એટલે મતલબ કે અલ્ટરનેટર અંદરથી પહેલેથી જ સ્ટારમાં કનેક્ટેડ હોય, તો બારે તો એક જ ટર્મિનલ નીકળશે. તો પછી આપણે અહીંયા સીધી કઈ રીતે પ્લેસ કરવું, એટલે એ સમજાવું તમને. તો અલ્ટરનેટરને થોડું મોટું કરીએ આપણે, આ બ્લુ ડોટેડ લાઈન છે એને આટલું કરીએ સમજવા માટે. એટલે તમને આ ડાયાગ્રામ ચાઈને રાખેલી છે કે જેથી સમજાય કે આગળમાં અને આમાં શું ડિફરન્સ છે. તો આ આપણું અલ્ટરનેટર છે. હવે બારે 3 ટર્મિનલ્સ નીકળતા જ નથી, આટલું આ ફ્રેમ જે છે ને એ અલ્ટરનેટરની ફ્રેમ છે, બ્લુ ડોટેડ લાઇન્સ. આપણે શું કરવાનું છે હવે, કે આ અલ્ટરનેટર જે છે એ 3 ટર્મિનલ બારે જે બીજા નીકળતા હતા એ નથી નીકળતા. હવે અલ્ટરનેટરની અંદર જ પહેલેથી જ ન્યુટ્રલ ટર્મિનલ બનાવેલો જ છે. હવે ડાયાગ્રામમાં ડિફરન્સ ખબર પડી એટલે ડાયાગ્રામ ડ્રો કરાવેલી આવી રીતે થાય. ચાલો પ્રોબ્લેમ સમજાઈ ગયો હશે બધાને, કે તો હવે અલ્ટરનેટરની ફ્રેમ જોવું જોઈએ. આ સાઈડથી 3 ટર્મિનલ્સ બહાર નીકળે છે અને આ સાઈડથી એક જ ટર્મિનલ બહાર નીકળે છે. તો હવે પ્રોબ્લેમ શું થયો, આ સાઈડ તમે સીધી કયો મૂકશો, આ સાઈડ તમે સીધી મૂકશો 3 ફેઝ, કેમ કે 3 ટર્મિનલ છે તો તમે RYB પ્લેસ કરશો. પણ આ સાઈડનું શું, અને હવે બેને કનેક્ટ કરવાના છે પાયલટ વાયરથી, કનેક્ટ કરશી પણ તો પછી આઇડેન્ટિકલ કઈ રીતે રહેશે. એટલે આવા બધા પ્રોબ્લેમ છે. એટલે આ માટે છે રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ. એટલો ડિફરન્સ છે આગળ કરતા. તો આપણે એક કામ કરીએ, CT2 તો છે જ, CT1 એટલે CT1, બટ એમાંથી હવે CT1 માંથી ટર્મિનલ તો બે જ બહાર નીકળશે. ચાલો પ્રોબ્લેમ ખબર પડી ગઈ. હવે તો આટલો એક પ્રોબ્લેમ છે. હવે તો હવે શું કરવાનું રહેશે, કે આ સાઈડ જે CT છે ને એના 3 વાઇન્ડિંગ તો છે, પણ એને સ્ટારમાં કનેક્ટ નહીં કરવાના, ડેલ્ટામાં કનેક્ટ નહીં કરવાના, એને પેરેલલમાં કનેક્ટ કરવાના. યા રાઈટ, પેરેલલમાં કનેક્ટ કરવાના. એટલે કે પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો ટર્મિનલ આવી ગયું. અને વર્ક કરશે કયું, એટલે આપણે 3 ફેઝ હતા, 3 વાઇન્ડિંગ હતા, તો બારે ટર્મિનલ કેટલા આવ્યા, 2 જ આવ્યા. અને આ સાઈડ પણ ટર્મિનલ કેટલા આવ્યા, 2
બે જ ટર્મિનલ આવ્યા તો જ હવે કનેક્ટ થઈ શકે, એટલે એને થોડું અલગ નામ આપ્યું, રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. હવે વર્કિંગ આપેલું છે જે ચેન્જ હતો મેં તમને કીધું. હવે બેલેન્સ ઉપર, કરંટ બેલેન્સ ઉપર વર્ક કરશે. સેમ એક થિયરી છે કે પાયલટ વાયર થી એકબીજા સાથે કનેક્ટ કરી દો. ચાલો, ધીસ ઇઝ પાયલટ વાયર. પાયલટ વાયર થી બંને સીટીને આપણે કનેક્ટ કરી દીધા અને આગળની જેમ જ સેન્ટરમાં એક્ઝેક્ટ કનેક્ટ કરીએ. રિલે કોઇલ હવે જો સેન્ટરમાં કનેક્ટ ના થઈ શકતી હોય એટલે કે નયત થાય જો કે તો આપણે કનેક્ટ કરી દેસી બેલેન્સિંગ રેઝિસ્ટન્સ, પછી રેશિયો એરર માટે રિસ્ટ્રેનિંગ કોઇલ, એ બધું આવશે, પણ આપણે અત્યારે આ સમજીએ. ચાલો, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સાઈડનો કરંટ જે છે થશે I1 અને આમાંથી કરંટ જે છે થશે I2. અને રિલે કોઇલમાંથી એટલે કે જો ફોલ્ટ થયો હશે એટલે કે અત્યારે હેલ્ધી સિસ્ટમ છે, હેલ્ધી સિસ્ટમ છે તો બંને બાજુ કરંટ સેમ રહેશે. ચાલો, હવે સપોઝ કોઈ ન્યુ છે કે જે ડાયરેક્ટલી આ વિડિયો જોવે તો એના માટે થોડું આગળનું સમજાવવું પડશે કે સપોઝ કે આખામાંથી 1000 એમ્પિયર કરંટ ફ્લો થાય છે તો આ કરશે 10 એમ્પિયર, હવે આ સીટી પણ કરશે 10 એમ્પિયર. હવે એ તમારે ડિઝાઇનિંગમાં આવશે કે આ સીટીને કરંટમાં એવું કઈ રીતે કનેક્ટ કરવું કે જેથી ત્રણ વાઇન્ડિંગ થી ભેગું થઈને બારે 10 એમ્પિયર બનાવે, એ કરવું પડે. તો આ 10 એમ્પિયર, આ 10 એમ્પિયર, તો રિલેમાંથી પાસ થતો કરંટ કેટલો થયો? યા ઓબ્વિયસલી 0 એમ્પિયર. તમે ચેક કરી શકો 10 એમ્પિયર આમ આવે, 10 એમ્પિયર સામે બહાર જાય, તો રિલેમાંથી 0. તો આ હેલ્ધી સિસ્ટમની થઈ. હવે આપણે એક કામ કરી, કોઈ પણ એક જગ્યાએ ફોલ્ટ કરાવી અને એ પણ પાછો ઝોનની અંદર. યસ, આ બે સીટી જે છે ને ઝોન નક્કી કરશે. આ સીટીની અંદરનો જેટલો પાર્ટ છે ને એની અંદર આટલા ભાગમાં ફોલ્ટ થશે તો જ ઓપરેટ થશે, બહાર થશે તો નહીં થાય. જો કઈ રીતે એ સમજવા જેવું છે. સપોઝ કે આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા ફોલ્ટ કરાવીએ, અર્થ ફોલ્ટ, બી ફેઝમાં અર્થ ફોલ્ટ કરાવીએ એટલે ફોલ્ટ પોઈન્ટ F1 નામ આપી દઈએ કે આ F1 પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય છે. હવે જો F1 પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય તો તમે સમજી શકો છો કે અહીંથી કરંટ હશે એમાંથી થોડો ઘણો અહીંયા ડાયવર્ટ થશે, તો આમાં તો એ કરંટ ત્યાં સુધી પહોંચશે જ નહીં, એટલે સિસ્ટમ થઈ ગઈ અનબેલેન્સ. સિસ્ટમ અનબેલેન્સ એટલે કે આ સાઈડ 10 એટલે જો કે 3000 એમ્પિયર કરંટ ફ્લો થશે, ફોલ્ટ થશે. આગળના ટોપિકમાં આપણે શીખી ગયા કે કરંટ 3 ગણો થાય 3000 થાય, તો સપોઝ કે હવે 3000 એમ્પિયર કરંટ ફ્લો થાય છે તો થશે 30 એમ્પિયર, રાઈટ? સ્ટેપ ડાઉન થઈ. તો આ પોઈન્ટ ઉપર થશે 30 એમ્પિયર, બટ 30 એમ્પિયરમાં થોડો કરંટ તો અહીંયા ડાયવર્ટ થઈ જાય છે, એટલે કે અહીંયા 3000 હશે એમાંથી થોડોક તો ડાયવર્ટ થઈ ગયો, તો આ સીટી સુધી 3000 એમ્પિયર પહોંચશે જ નહીં. અહીંયા પહોંચશે સપોઝ કે આપણે કામ કરીએ કે 2500 એમ્પિયર, જેનું સ્ટેપ ડાઉન કરશે 25. ચાલો, હવે સમજી શક્યા. એટલે કે અહીંથી કરંટ હતો 3000 એમ્પિયર તો 30 બની ગયું, બટ એમાંથી કરંટ ડાયવર્ટ થઈ ગયો ને થોડો, તો અહીંયા ઓછો પહોંચ્યો, ઓછો એટલે 2500 પહોંચ્યો. સપોઝ ફોર એક્ઝામ્પલ જો આ બધું સમજવા માટે બેટર. તો અહીંયા થઈ ગયો 25, તો તમે ચેક કરી શકો 30 એમ્પિયર અને 25, તો બાકીનો યાર 5 એમ્પિયર કરંટ જે છે એ જશે રિલે કોઇલમાંથી, એટલે રિલે કોઇલ ઓપરેટ થશે તો સર્કિટ બ્રેકર ટ્રીપ કરશે. ધેટ્સ ઇટ. ખબર પડી ગઈ. આગળનું બેલેન્સ વાળું જતો આપણું ડિફરન્શિયલ ઓવરકરન્ટ એ જ સિસ્ટમ થઈ, ખાલી થોડોક ચેન્જ થયો આ જગ્યાને પેરેલલમાં કનેક્ટ કર્યા અને ન્યુટ્રલ માટે. ચાલો, એક આ મેં તમને કીધું એટલે આ બેકઅપ પ્રોટેક્શન તરીકે યુઝ થશે ડિફરન્શિયલમાં. અને સેકન્ડ જે મેં તમને કીધું કે ઝોનની બહાર ફોલ્ટ થાય તો જો ચેક કરીએ આપણે, જો સપોઝ કે આપણો આટલો ઝોન છે, આ સીટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઝોન રહેશે, એટલે આપણે હવે ઝોનની બહાર ફોલ્ટ કરાવીએ. ઝોનની બહાર જો ફોલ્ટ થશે તોય પાછી ફોલ્ટ થઈ ગયો હશે તો સિસ્ટમ બેલેન્સ જ રહેશે, એટલે ઓપરેટ નહીં થાય. ચલો, ફોર એક્ઝામ્પલ આપણે આ પોઈન્ટ ઉપર ફોલ્ટ કરાવીએ. આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ F2 પોઈન્ટ. તો F2 પોઈન્ટ ઉપર ફોલ્ટ થઈ જાય તો હવે થશે શું સમજો. અહીંથી કેટલો કરંટ હતો 3000 એમ્પિયર, તો આ એક કેટલો કન્વર્ટ કરી દીધો 30. તો હવે આ સીટીમાંથી પણ કેટલો કરંટ ફ્લો થશે? હજી 3000 જ રહેશે, બરોબર છે? કેમ કે ફોલ્ટ એના પછી થયો છે, એના પછીનામાં ગ્રાઉન્ડ અર્થ ફોલ્ટ થયો છે એટલે ત્યાં ડાયવર્ટ થશે કરંટ, એટલે એમાંથી થોડો ડાયવર્ટ થઈ જશે. સપોઝ કે 500 ડાયવર્ટ થઈ જાય છે, 3000 માંથી 500 ડાયવર્ટ, તો 500 ડાયવર્ટ તો સામે કેટલો ગયો 2500, પણ એ તો બહાર ગયો ને. અહીંયા કેટલો આવ્યો 3000, અહીંયા કેટલો આવ્યો 3000. તો બે કરંટ કન્વર્ઝન કેટલું કરશે 30 એમ્પિયર અને 30 એમ્પિયર.
તો રિલે કોઇલમાંથી કરંટ કેટલો થશે 0 એમ્પિયર. જોયું ચેક ખબર પડી કે ઝોન સિલેક્શન કઈ રીતે થાય. એટલે કે આ સિટીની અંદર ફોલ્ટ થયો તો અનબેલેન્સ થઈ ગઈ સિસ્ટમ, તો રિલે ઓપરેટ થઈ ગયું. બટ આની બહાર ફોલ્ટ થયો તો એ ઝોનની બહાર છે, ફોલ્ટ થયો હોવા છતાં ઓપરેટ નહીં થાય કે એમાંથી કરંટ રહેશે 0 એમ્પિયર. તો એના માટે યુઝ થશે રિસ્ટ્રિક્ટેડ અર્થ હોલ પ્રોટેક્શન, રાઈટ. પછી આપણે શું કરવાનું છે, હજી મોસ્ટ ટાઈમી ટોપિક એ છે કે આપણે અલ્ટરનેટરની આ ફોર્થ પ્રોટેક્શન સિસ્ટમ છે. હજી એક નેક્સ્ટ હવે હું તમને વિડિયો સેન્ડ કરું છું, નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે, નેગેટિવ ફેઝ સિક્વન્સ. તો હવે તમે અલ્ટરનેટરની એબનોર્માલિટીઝ મેં સમજાવેલી હતી, એ પાછી એકવાર રીડ કરી લઈએ. એની અંદર આપણે 2 થી 3 જગ્યાએ યુઝ કરી હતા કે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનો ઉપયોગ થાય છે. તો એ નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે આપણે સમજી લઈએ અને પછી આ 5 સિસ્ટમને એક જ ડાયાગ્રામમાં કનેક્ટ કરો, જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે, રાઈટ. સો ચાલો આટલું સમજાઈ ગયું હશે, આટલું કમ્પ્લીટ કરતા થાવ. થેન્ક યુ.